હબમાં મની સોલ્યુશન નામની ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના વ્યક્તિએ 20થી વધુ લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓએ અગાઉ પોલીસ મથકે ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં સોમવારે અક્ષર ચોક પાસે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। જો કે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો। લોકોએ જણાવ્યું હતું કે રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામની ઓફિસ ખોલી છે, જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલી જાસ્મીન મોબાઈલ શોપમાં લઈ જતો હતો, જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે। ઘણા લોકોની મોબાઈલની, ઘરની, પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે। અત્રે મહત્વની બાબત એ છે કે 20થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજેન્દ્ર વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડેન્ટ તેમજ પોલીસ મિત્ર ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે। હાલ તો સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે। આ સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી મીડિયા સમક્ષ ન્યાય અપાવવા માંગણી કરી હતી। સમસ્યા એવી છે અમારી કે અહીંયા આગળ મેં એમને કોમ્પ્યુટર મારા ભાડે આપેલા છે। મની સોલ્યુશન કરીને અહીંયા આગળ લોન અપાવવાનું કામ કરે છે સિગ્નેટ હબમાં। એને ત્યાં આગળ ફેબ્રુઆરી મહિનામાં મેં મારા 5 કોમ્પ્યુટર ભાડે આપેલા છે, જેનું મને ભાડું આવતું હતું, પણ છેલ્લા 2 મહિનાથી એને મને ભાડું નથી આપ્યું। પછી એને મારી જોડે એવું વાત કરી કે આ મારે વેચાતા લેવા છે તો તમે એની રકમ મને કહી દો। એટલે મેં એમને રકમ આપી। મેં કહ્યું ભાઈ 5 કોમ્પ્યુટર રકમ 26,000 રૂપિયા થાય છે, બરાબર છે। સંબંધના હિસાબે મેં રકમ ઓછી આપી એમને કે ભાઈ મારા 26,000, તો કે હું તમને 26,000 રૂપિયા આપી દઈશ। એમાં એને મને 2 બંડલ સુધી તલાયો, કશું કર્યું નથી, બરાબર છે। અને હવે જ્યારે હું ઇન્કવાયરીમાં ભાડા માટે આવતો હતો વારે ઘરે લગભગ 2 મહિના ધક્કા ખાધા છે મેં, બરાબર છે। તો એને મને ભાડું પણ નથી આપ્યું અને કોમ્પ્યુટરના પૈસા પણ નથી આપ્યા। મારા કોમ્પ્યુટર બી એની ઓફિસની અંદર છે। જ્યારે હમણાં 2-3 દિવસ પહેલાં હું આવ્યો તે વખતે ખબર પડી કે આ ભાઈ ઉઠી ગયા છે, ઓફિસો બંધ છે, અમારા કોઈના ફોન રિસીવ નથી કરતો। મારે ગઈકાલે એટલે કે 4 તારીખે, આજે 5 થઈ, 4 તારીખે મારે એની વાઈફ સાથે વાત થઈ હતી। તો મેં એમને એવું પૂછેલું કે મેડમ મારું કોમ્પ્યુટર તમારી પાસે પડ્યું છે, જે રિપેરિંગમાં આપ્યું હતું, એ મારો માણસ આપી ગયો કે નથી આપી ગયો? તો મને મેડમે એવું કીધું કે માણસ તમારો નથી આપી ગયો। મેં કહું મને નંબર મોકલો, બરાબર છે। તો હું મેં કોઈને વાત કરીને તમારું કોમ્પ્યુટર સુરતની ઓફિસ પર મોકલાવું। આ ભાઈની વડોદરામાં ઓફિસ છે, વાઘોડિયામાં છે, ડભોઈમાં હતી અને જામનગરમાં કરવાની હતી ઓફિસ, અને સુરતમાં એની ઓફિસ છે, બરાબર છે। એટલે મેડમે એવું કીધું કે હું તમને નંબર મોકલું છું, પણ ગઈકાલથી એ મેડમે પણ મને નંબર મોકલ્યો નથી। એમ એના વાઈફનો મોબાઈલ નંબર ચાલુ છે, બાકી રાજીવભાઈના બંને નંબર બંધ છે। એમના પાર્ટનરો કોઈ ફોન ઉપાડતા નથી, બરાબર છે। અને આ બનાવ બન્યો છે અને મારા ભાઈબંધે અહીંયાથી લોન લીધેલી છે ઇન ક્રેડિટમાંથી 2,66,000 રૂપિયાની, જેમાં એના હાથમાં 2,44,000 જેવું સમથિંગ હાથમાં આવ્યું છે, બરાબર છે। અને બાકીની રકમ આ રાજીવભાઈએ લઈ લીધેલી છે। એમને એવું કરાયું છે કે 50,000 રૂપિયાની એફડી કરાવડાવી હતી કોટક મહિન્દ્રા બેંકની અંદર એ ભાઈબંધના નામથી, બરાબર। અને અમારું ક્રેડિટ કાર્ડ એની પાસે છે, એટલે એમ કે એની પાસે ઓછામાં ઓછા નહીં તો છે ને ઢગલો ક્રેડિટ કાર્ડ લોકોના પડ્યા છે, જેને બધાની લોનો કરી છે, જેને એફડી કરી છે, એ બધાનું એવી રીતના। અને ઉમિયા મોબાઈલ, જાસ્મીન મોબાઈલ, IDFC બેંક, બજાજ ફાઇનાન્સ, આ બધા પાસેથી બધી જગ્યાએથી એને મોબાઈલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટો બધી કટિંગ કરાવેલી છે, બરાબર છે। એવી માહિતી મારા પાર્ટનરે મને ગઈકાલે રાત્રે ફોન પર આપી, જેનું રેકોર્ડિંગ છે મારી પાસે, બરાબર। એને જ મને કીધું કે ઉમિયા મોબાઈલનું 17 લાખનું કરી નાખ્યું છે આ માણસે, IDFC બેંકનું 7 થી 8 લાખનું કરી નાખ્યું છે, અને બજાજ ફાઇનાન્સનું 3 થી 4 લાખનું કરી નાખ્યું છે। અને આ ભાઈ અહીંથી ફરાર થઈ ગયેલા છે, હવે હાથમાં આવતો નથી, એના મોબાઈલો ચાલુ। શું માંગણી? અમારી ડિમાન્ડ એવી છે કે અમે જાય પણ છે કે આના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવા માટે અમે ગયા છે, બરાબર છે। તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસવાળા અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી। એમનું એવું કહેવું છે કે અમારે પૈસાથી લેવડ દેવડમાં અમે વચ્ચે પડીએ નહીં। જો કે અમને ધાક ધમકી પણ મળેલી છે એ બાબતમાં, તારી થાય તોડી લેજે, પોલીસવાળો મારું કશું નહીં તોડી લે, આવી બી રાજીવભાઈ અમને વોટ્સએપ પર ધમકી આલી છે।
અને રૂબરૂ પણ બોલ્યા છે આ વસ્તુ એમની ઓફિસની અંદર. ક્યાં રહેતા હતા રાજુભાઈ? રાજીવભાઈ બરોડાની અંદર દર્શનમ ઓસિસ ખોડિયારનગર 4 રસ્તાથી મુખીનગરની સામે એનું ઘર છે, જેનું માનવ અધિકારી ફરિયાદી કેન્દ્રમાં એ પોતે પ્રેસિડેન્ટ છે, બરાબર. એનું આઈ કાર્ડ છે અમારી જોડે, એનું આધાર કાર્ડ છે અમારી જોડે, એનું સુરતનું ઓફિસનું એડ્રેસ પણ છે. એ મોબાઈલ બંધ કરીને બેસી ગયો છું, પણ એના વાઈફનો મોબાઈલ હજુ પણ ચાલુ છે. એની વાઈફે મને ગઈકાલે એવું પણ કીધું કે હું બીમાર છું અને 2 દિવસ પછી સુરતની ઓફિસ ઓપન કરવાની છું, એવો મને ગઈકાલે જવાબ એની વાઈફ તરફથી મળ્યો છે. મને અમારી એવી ડિમાન્ડ છે કે અમને પોલીસ તરફથી સરકાર તરફથી કોઈ બી સપોર્ટ મળે. જેટલા લોકો અત્યારે તમે ઉભેલા જોવો છો એ બધાનું એને લોનો કરાઈ છે, પણ બધા અલગ અલગ જ્યુડિશિયલમાં કમ્પ્લેન કરવા ગયા છે, પણ કોઈ પણ જ્યુડિશિયલમાંથી કોઈ પણ પોલીસવાળાએ એમની કમ્પ્લેન લીધી નથી. અમે બી ગયા છે, અમને બી પોલીસવાળાએ કારેલીબાગથી વાડી પોલીસ સ્ટેશન દોડાયા, વાડીમાંથી અમને સોમા તળાવ પાસે જે લાગે છે પોલીસ સ્ટેશન ડીમાર્ટની સામે વરફુલ આપણે કપુરાઈ પોલીસ સ્ટેશન, ત્યાં પર અમને આવો જવાબ મળ્યો કે અમે આને લેવરમાં વચ્ચે પડીએ નહીં, તમારે આના માટે કોર્ટ કેસ કરવાનો. શું નામ આપનું? રોનક દવે.